નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય ગણિત એની અંદર આપણે પાંચમા ચેપ્ટરનો અભ્યાસ કરતા હતા, માહિતીનું નિયમન એટલે કે ડેટા. માહિતી એટલે શું? ડેટા. હવે એની અંદર આપણે સ્વાધ્યાય 5.1 નો અભ્યાસ કર્યો, જેમાં આપણે લંબ આલેખ, આવૃત્તિ વિતરણ કોષ્ટક શીખ્યા અને લંબ આલેખ શીખ્યા. હવે આપણે સ્વાધ્યાય 5.2 નો અભ્યાસ કરવાનો છે. જેમ પહેલા સ્વાધ્યાયની અંદર આપણે લંબ આલેખ શીખ્યા, એમ સ્વાધ્યાય 5.2 ની અંદર આપણે વર્તુળ આલેખ શીખવાનો છે. જો આલેખના ઘણા બધા પ્રકાર હોય છે, તમે જેમ જેમ આગળના ધોરણમાં ભણશો તેમ એમ આલેખના પ્રકાર આવતા જશે. તો પહેલા વર્તુળ આલેખ. વર્તુળ આલેખની વ્યાખ્યા શું થાય કે તમને જે માહિતી આપી છે એ માહિતીને તમારી ચિત્રાત્મક રજૂઆતને, આ એક પ્રકારનું ચિત્ર છે, એ ચિત્રાત્મક રજૂઆતને શું કહેવાય છે? વર્તુળ આલેખ કહે છે. જો વર્તુળાકાર પ્રદેશ દ્વારા, આ આકાર કેવો છે? વર્તુળાકાર છે. વર્તુળાકાર પ્રદેશ દ્વારા આયલો પ્રદેશ છે, એટલે વર્તુળ જગ્યા રૂકી એટલે પ્રદેશ છે. તો વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની ચિત્રાત્મક રજૂઆતને વર્તુળ આલેખ કહે છે. તમારી રીતે તમારા શબ્દમાં વ્યાખ્યા લખવી તો લખી શકો, પણ આ શબ્દ આવવા જોઈએ કે માહિતીની રજૂઆત વર્તુળાકાર પ્રદેશમાં ચિત્રાત્મક રજૂઆત કરવામાં આવે તો એને વર્તુળ આલેખ કહે છે. જો વર્તુળાકાર પ્રદેશ વ્યાખ્યા કોકોને સમજવાની, આ કેવો આકાર છે? વર્તુળાકાર. તો આ વર્તુળાકાર પ્રદેશ થયો. વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની ચિત્રાત્મક રજૂઆત, આ માહિતીની આપણે રજૂઆત કરી, કેવી? ચિત્રાત્મક રજૂઆત. તેને શું કહે છે? વર્તુળ આલેખ કહે છે. અને અમુક તમારે પોઈન્ટ યાદ રાખવાના છે. આ જે છે ને વર્તુળની ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? વર્તુળની એકમ મળી આ કેન્દ્ર કહેવાય. વર્તુળનું આ કેન્દ્ર, આ વર્તુળની ત્રિજ્યા. તો કોઈ પણ માહિતીની રજૂઆત કરવી હોય તો બે ત્રિજ્યા વડે ખૂણો બને. જો અહીંયા ખૂણો બન્યો, આ ખૂણો બન્યો, એના અહીંયા ખૂણો બન્યો. તો બે ત્રિજ્યા વડે એક ખૂણો બને છે, એની વચ્ચે આપણે માહિતીની રજૂઆત કરી શકીએ છીએ. તો અહીંયા જો આ જે ખૂણો બને ને એને આપણે અંશ માપમાં કહીશું. તો આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ કે આ બધા જ ખૂણાઓનો સરવાળો કેન્દ્ર આગળ યાદ રાખવું છે. કેન્દ્ર આગળ આ જેટલી પણ ત્રિજ્યા હોય, જો વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યા હોય, વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યા હોય, આ પણ જેટલી પણ ત્રિજ્યા હોય, બે ત્રિજ્યાની મદદથી શું બને? ખૂણો બને. આ જેટલા પણ ખૂણા હોય ને તો બધાનો ખૂણોનો સરવાળો ફિક્સ જ હોય. કેટલો હોય? 360. કઈ રીતે તમે જુઓ, આ વર્તુળ છે. ચાલો આપણે આ વ્યાસ જોયું, અહીંયા કેન્દ્ર. ચાલો અહીંયા આ અડધું અર્ધવર્તુળ, આપણે આગળ ભણી અર્ધવર્તુળમાં આપણે ખબર જ છે, તમે અર્ધવર્તુળ તમારી પાસે હોય છે, તો આવા આગળ સાધન તમારી પાસે પડ્યું હોય છે. તો આ અર્ધવર્તુળ છે. તો આપણને ખબર છે અહીંયા સુધી 180 હોય, અહીંયા સુધી 180. તમે સાધન, આમાં સાધનની જરૂર પડશે તો કોણ માપક. અહીંયા આપણે ખબર છે આ કેટલા હોય છે? 90 અહીં 0, અહીં 0 હોય છે, અહીંયા 90 લખેલું છે. તો આ કોણ માપક હોય છે. અહીંયા કેટલા સુધીના ખૂણા હોય છે? અહીં 0 થી 180, પછી 0 થી આ બાજુ 180. તો અડધું વર્તુળ હોય, આટલો ખૂણો એટલે કેટલું થાય? આટલો ખૂણો એટલે 180 અંશ. આ 180 અંશ. એ 0 ખબર પડતા આપણે બે થઈ જાય. આ બીજો વ્યાસ થયો. ચાલો આ કયો ખૂણો પડ્યો? કાટખૂણો પડ્યો 90 અંશ. આ 90 અંશ, 90 અંશ, 90. તો કેટલા કુલ સરવાળો કેટલો થયો? 360 અંશ. પછી ગમે એટલા ખૂણા બધાનો સરવાળો કેટલો બને? થાય 360 અંશ. આપણે આનો ઉપયોગ કરવાનો છે નિયમનો. એટલે યાદ રાખવાનું છે, વર્તુળ આલેખમાં જ્યારે માહિતી દર્શાવવાની હોય ત્યારે અંશ માપમાં ફેરવવું. અને અંશ માપ કહેવાય. શું કહેવાય? અંશ માપ. અંશ માપમાં ફેરવવી પડે છે. અને કેન્દ્ર આગળ બધા ખૂણાનો સરવાળો 360 અંશ થાય, આપણે યાદ રાખવાનું છે. અને આપણે જ્યારે માહિતીને અંશ માપમાં ફેરવવી ત્યારે 360 નો આધાર લેવાનો છે. ખાસ યાદ રાખવાનું છે. માહિતીને જ્યારે અંશ માપમાં એટલે કે આ કેટલાનો ખૂણો છે, અહીંયા તમે ટકાવારી કે આ કેટલાનો ખૂણો છે, આ તો એ જાણવા માટે આપણે 360 નો ઉપયોગ કરવો પડે છે. આપણે ત્રિરાશી અહીં મૂકતા આવડે તો આ દાખલા હાવ હલ્લા છે. આપણે માહિતી પરથી વર્તુળ આલેખ બનાવવાનો છે, અને વર્તુળ આલેખ પરથી માહિતીના જવાબ આપવાના છે. તો આપણે સ્વાધ્યાય 5.2 હેલ્લામાં હેલ્લું ચેપ્ટર છે, મસ્ત ચેપ્ટર આવડી જાય એવું છે અને આગળના ધોરણમાં ખૂબ ઉપયોગી છે. તો આપણે સ્વાધ્યાય 5.2 એ પહેલા તમારી પાસે રકમ હોવી જોઈએ. મારી થાય એટલું રકમ અહીં લખીશું, બધી શક્ય નથી. એટલે પાઠ્યપુસ્તક તમારી પાસે હોવું જોઈએ, એમાં રકમ વાંચતા જાઓ અને દાખલા શીખતા જાઓ. જો પેલી મેં તમને વર્તુળ આલેખ દોર્યું, એમાં શું કીધું છે? જો હું રકમ વાંચું તો તમારી નજર રકમમાં આવવું જોઈએ. એક શહેરના યુવા વર્ગને
ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે મોજણી એટલે સર્વે કરવામાં આવ્યો કે હાલો કોઈ સર્વે કરવો છે તો 500 વિદ્યાર્થીઓને ભેગા કર્યા હોય કે જેટલા વિદ્યાર્થી આપણને કેટલા વિદ્યાર્થીને ખબર નથી તમારી સોસાયટીમાં મને તમારી સોસાયટી કે તમારી બિલ્ડિંગમાં એક સર્વે કરવામાં આવે કેટલા લોકોને સંગીત ગમે છે અને કયા પ્રકારનું સંગીતમાં પાછા એક પ્રકારનું સંગીત ન હોય ક્યારેક ડિસ્કો સંગીત હોય ક્યારેક શાંત સંગીત હોય છે પ્રાર્થના હોય છે ભજન હોય છે આ વિવિધ પ્રકારના સંગીતો હોય છે તો કોને કયા પ્રકારનું સંગીત ગમે છે એને મોજણી કહેવાય સર્વે કહેવાય એક પ્રકારનો તો એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત છે એક મોજણી કરવામાં આવ્યું છે જેનો આલેખ વર્તુળ આલેખ આપણને દર્શાવવામાં આવ્યો છે તેના પરિણામો મળ્યા છે આ વર્તુળ આલેખ જેને પાઈ ચાર્ટ કહેવાય ની મદદથી નીચેના પ્રશ્નોનો જવાબ આપો જો બે પ્રકારનું આવડતું આલેખ ઉપરથી પ્રશ્નોનો જવાબ આલેખ ઉપરથી માહિતી કઈ રીતના આપણે જાણી શકીએ અથવા માહિતી ઉપરથી આલેખ કઈ રીતના બનાવી શકાય એ બે વસ્તુ આપણને અત્યારે શું આવ્યું છે એક સર્વે કરવામાં આવ્યો કેટલા લોકોનો કરવામાં આવ્યો એ નથી ખબર અમુક રકમમાં કુલ લોકો આપી દે કે કેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો પણ અહીંયા આપણને નથી આવ્યું તો આપણે શોધવું પડશે બીજું આને પાઈ ચાર્ટ કહેવાય પાઈ ચાર્ટ એટલે કે વર્તુળ આલેખ અને એવું કીધું છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો પહેલો પ્રશ્ન વાંચો જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોને મોજણી કરી હતી હવે 20 શાસ્ત્રીય સંગીત તો ચાલો શાસ્ત્રીય સંગીતમાં હું આપ્યું છે 10% આપ્યું આ જે માહિતી છે ને તમારા અંદર પહેલા જોવાનું ચાલો કેટલા પ્રકારના સંગીત છે પહેલા હળવું સંગીત કેટલા પછી લોક સંગીત શાસ્ત્રીય સંગીત અર્ધશાસ્ત્રીય સંગીત તો આમાં જુઓ આ જે માહિતી આપીને આમાં 40 લોકો નથી 40% લોકો જેટલા લોકો એને પસંદગી કરીને મોજણી કરવા માટે આપણને કુલ કેટલા લોકો પસંદ કર્યા એ નથી આવ્યું પણ એમાંથી 40% લોકોને હળવું સંગીત સાંભળવું છે અને ટકાવારીમાં ફેરવી દીધી માહિતી સામે ફેરવી દીધી ટકાવારીમાં લોક સંગીત 30% લોકોને ગમે છે જો આ માહિતી 3 પ્રકારની ટકાવારીમાં આવે અંશ ક્યારેક આ માહિતી તમને ટકાવારીમાં આપે આ માહિતી ક્યારેક તમને આ ખૂણો કેટલાનો છે એનું આપે યાદ મિત્રો અથવા તો માહિતી અમુક લોકો જ આપે 50 લોકોને 100 લોકોને એટલે માહિતી 3 પ્રકારની આપવામાં આવશે ટકાવારીમાં આવે અંશમાં આવે અથવા તો જે કુલ સંખ્યા છે એમાં આવે તો એના પર ત્રિરાશી મૂકવાની બીજું કાંઈ નથી હળવું સંગીત 40% લોકોને પસંદ છે લોક સંગીત 30% લોકોને પસંદ છે શાસ્ત્રીય સંગીત 10% લોકોને પસંદ છે અર્ધશાસ્ત્રીય સંગીત 20% લોકોને પસંદ છે ચાલો હવે આપણને શું કીધું પહેલો પ્રશ્ન જો 20 યુવાનોને શાસ્ત્રીય સંગીત પસંદ છે તો શાસ્ત્રીય સંગીતમાં દમસર કેવું છે આયા તો 10 આપ્યા છે એ 10% આપ્યા છે જેટલા લોકોની પસંદગી કરી છે ને એમાંથી 10% લોકો તમને આપ્યા છે 10 લોકોને 12%નું ચિહ્ન છે લો કેટલા લોકોની પસંદગી કરી છે એ લોકો આપણને ખબર નથી કુલ કેટલા લોકો છે માની લો કુલ 1000 લોકો છે એમાંથી પસંદગી કરી હોય કે 1000 લોકોમાંથી 10% લોકોને શાસ્ત્રીય સંગીત પસંદ છે તો 1000 આપણે 10% કરવા પડે તો 100 લોકો થાય કેટલા લોકો થાય 100 લોકો સમજાય છે મિત્રો આ તમને ટકાવારીમાં આપેલું છે શામાં આપેલું છે ટકાવારીમાં તો અહીંયા આપણને આ સંખ્યા ખબર નથી કે કુલ કેટલા લોકો છે સમજાય છે તો કુલ લોકો આપણને નથી આપ્યા કે 1000 લોકો છે 500 લોકો છે કેટલા લોકોને પસંદગી માટે સર્વે કરવામાં આવ્યો તમારી બિલ્ડિંગની સર્વે કરવાનો તો કેટલા લોકો છે તો તમારી બિલ્ડિંગમાં ભાઈ 200 લોકો છે પછી એના આધારે આ ટકાવારી નીકળી જાય કે 200 માંથી માની લો 10 લોકોને પસંદ છે શાસ્ત્રીય સંગીત તો આની ટકાવારી કરી 200 ના 10% કેટલા થાય એ પ્રમાણે અહીં આલેખમાં મૂકે તો આપણને કુલ સંખ્યા નથી ખબર કેટલા લોકો આપણી પાસે છે આપણને કીધું 20 યુવાનોને પસંદ છે જેટલા લોકો કુલ છે ને એમાંથી 20 યુવાનો મેં તમને 1000 ઉદાહરણ આપ્યું કે 1000 લોકો હોય અને એમાં 10% લોકોને શાસ્ત્રીય સંગીત પસંદ હોય 10% લોકો તો આપણે આ રીતના ટકાવારી શોધો કેટલા લોકો થયા 100 લોકો તો આપણે કહી શકીએ 100 લોકોને શાસ્ત્રીય સંગીત પસંદ છે પણ ક્યારે કહી શકીએ કુલ કેટલા લોકોમાંથી પસંદ કરવામાં આવ્યા કુલ કેટલા લોકો 1000 પણ આપણી પાસે કુલ સંખ્યા નથી આવડી સંખ્યા આપણી પાસે નથી આપણી પાસે એટલું ખબર છે 10% લોકોને શાસ્ત્રીય સંગીત પસંદ છે
કેટલામાંથી એ ખબર એ નથી ખબર. તો અહીંયા એક વસ્તુ કહી દીધી છે કે 20 લોકો છે. હવે તમને શું કહી દીધું છે કે 10% લોકો, મેં 1000 વાળું ઉદાહરણ આપ્યું, તમને 1000 નથી આપ્યું પણ એની જગ્યાએ શું કીધું તમને 100 આપ્યા છે. 100 આ 100 આપ્યા છે અને 10% આપ્યા છે. સમજાય છે મિત્રો? આપણને આ વસ્તુ નથી આપ્યું. આપણે આ રીતના સ્ટેટમેન્ટ કરીએ 1000 ના 10% છેદમાં 100 1000 ગુણ્યા 10 છેદમાં 100 કરતા આપણે 100 જવાબ આવે. તો અહીંયા જે આ 100 જવાબ ખબર છે કે કેટલા લોકો છે 100 અને આપણે કુલ કેટલા લોકો મળે? આ 100 લોકોને શાસ્ત્રીય સંગીત પસંદ કર્યું. કેટલા લોકોમાંથી એ ખબર નથી. એટલે આપણે લોકોની સંખ્યા કુલ કેટલા લોકો હતા એ શોધવાનું. એટલે આ હું તમને ઉદાહરણ 1000 માટે આપું તો ખબર પડે કે આપણને શાસ્ત્રીય સંગીત આ 10% કેટલા થાય ને એ ખબર છે 20 જણા. કુલ લોકો છે આ કે 1000 ના 10% 100 થયા એમ માની લો. કુલ લોકો કેટલા છે 20 અને 10% કુલ લોકો શાસ્ત્રીય સંગીત કેટલાને પસંદ? 20 જણાને પસંદ છે. એ કેટલા 10% લોકો છે. 20 આ 20 ની 10% લોકો. કુલ કેટલા છે એ આપણને ખબર નથી. એટલે યાદ રાખજો કઈ રીતના હું શોધવાનું છે ને. એટલે મતલબમાં તમને અહીંયા શાસ્ત્રીય સંગીત 10% છે ને એ કેટલા લોકો છે? 20 લોકો. તો આપણને શું કીધું છે તો કેટલા યુવાનોની મોજણી કરી લે, કેટલા યુવાનોની પસંદગી કરી છે, કેટલામાંથી, એટલે મને કેટલામાંથી આ 20 લોકો આવ્યા આપણે એ શોધવાનું છે. આ કુલ કેટલા લોકો છે એના 10% કર્યા તો 20 જવાબ આવ્યો. એટલે આપણે કુલ સંખ્યા શોધવાની છે. મેં કીધું કે 1000 લોકો હતા એના 10% કર્યા તો 100 લોકો આવે. તો આ આપણને આપ્યું છે. સમજાય છે? આ આપ્યું છે. આપણે આ શોધવાનું છે કે કુલ કેટલા લોકોમાંથી 10% પસંદ કર્યા તો 20 જવાબ આવ્યો. તો અહીંયા આપણે શું શોધવાનું છે ને હવે ત્રિરાશી આવડતું ખાસ. ત્રિરાશીમાં મેં તમને બધા ધોરણમાં શીખવાડ્યું છે કે જે શોધવાનું હોય એ પાછા તમે સંતાકુઈ રમો છો, થપ્પોદા રમો છો, તમે ટીકું એવું કંઈક કહો છો તો દાવ આપનાર આગળ હોય ને સંતાવો અહીંયા પાછળ. તો હંમેશા જે શોધવાનું છે ને જેને શોધવાના છે એ પાછળ આપણે આગળ નો હંતા, આપણે પાછળ શોધવાનું નહીં, હંમેશા પાછળ. આપણે શું શોધવાનું છે? 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે તો કેટલા યુવાનોની મોજણી કરીએ છીએ? કુલ યુવાનો શોધવાના છે. કુલ યુવાનો સમજાય છે મિત્રો? કુલ યુવાનો એટલે કુલ યુવાનો શોધવાના છે. તો અહીંયા કેટલા યુવાનો આપ્યા છે શાસ્ત્રીય સંગીત વાળા? આપેલા યુવાનો. આ મૂકવાની જરૂર નથી તો ત્રિરાશીમાં લખવું તો પડે અને નો લખો તો ચાલે. કુલ યુવાનો શોધવાના છે. કુલ યુવાનો આપણને ખબર નથી. સમજાય છે મિત્રો? કુલ યુવાનો નથી ખબર, એ આપણે શોધવાના છે. હવે આપેલા, હવે આ તમને શેમાં આપ્યું છે? ટકાવારી. આલેખ કેમાં આપ્યો છે? યાદ આલેખ ટકાવારીમાં આપ્યો છે. તો આપણે અહીંયા ટકા લખીએ. ચાલો અહીં યુવાનો, કુલ યુવાનો આપણે શોધવાના છે ટકા. તો અહીંયા સમજવું મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે. ટકા કેટલા? આ 10%. 10% તો યુવાનો, આ યુવાનો આપણે યુવાનોની સંખ્યા શોધવાની છે. યુવાનો 10% હોય તો યુવાનો કેટલા છે? 20. ત્રિરાશી મુક્તા આવડવી જોઈએ. શોધવાનું છે આપણે યુવાનોની સંખ્યા શોધવાની છે. તમને એવું કીધું છે કેટલા યુવાનોની મોજણી કરી દો. આ 20 નું છે એ યુવાન આપ્યા છે. 20 લોકો, યુવાન એટલે કે લોકો. ચાલો કે 20 લોકોને શાસ્ત્રીય સંગીત પસંદ છે. તો આપણે આ બધા કેટલા લોકો છે એ આપણે શોધવાનું. બધા કુલ કેટલા લોકો છે? તો 10%. હવે આપ્યું ને હંમેશા આગળ. દાવા આપણા ક્યાં હોય? આગળ. તમે ટીપુ રમો છો તો દાવા આપણા ક્યાં હોય? આગળ. અને શોધવા બધા ક્યાં હોય? જેને આપણે શોધવાના છે એ પાછળ. એટલું યાદ રાખવાનું. તો તમને આપ્યું છે ટકા આપ્યા છે 10%. તો 20 યુવાનો. તો આપણને ખબર છે ટકાવારી હંમેશા કેટલાના આધારે હોય? 100 ના આધારે. કોના આધારે હોય? 100 ના આધારે હોય. હંમેશા કુલ ટકા કેટલા હોય? તો અમારે આ બધાયથી કુલ કેટલા યુવાનો થાય શોધવાનું છે. આ બધાયથી ટકાવારી કેટલી થાય? 100% થાય. યાદ રાખજો, બધાયથી ટકાવારી કેટલી થાય? 100 થાય. એટલે અહીંયા ટકા અને હંમેશા કહી દો અહીંયા સરખો હોવું ટકા તો ટકા જ હોવો જોઈએ. તો 10% એ 20 યુવાનો, તો 100% એ કેટલા? એમ હાવેલું છે. તમને આ ત્રિરાશી આવડે તો આ આલેખ હાવેલું. 10% એ
20 યુવાનો હંમેશા એક યાદ રાખવાનું ત્રિરાશિમાં જે શોધવાના છે એ પાછળ હોય એટલું યાદ રાખવાનું છે. શોધવાનું આપણે શું શોધવાનું? યુવાનો, કુલ યુવાનોની સંખ્યા પાછળ. તો આ 20 આપ્યા છે કોના આધારે આપ્યા? 10% ના આધારે. જો 10% 10% 20 100% એ કેટલા? 100 ક્યાંથી આવ્યો? તો આપણે બુદ્ધિ હોય તો આ કુલ યુવાનો શોધવાના છે બધાયના એટલે બધી ટકાવારી કેટલી હોય? 100. હવે ચોકડી ઉનાતા 100 ગુણ્યા 20 છેદમાં 10 શૂન્ય શૂન્ય ગયા 100 ગુણ્યા 2 એટલે 200. તો કુલ કેટલા યુવાનો હશે? 200 યુવાનો. હવે પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. બધામાં ગણતરી કરવાની છે ફરજિયાત. ત્રિરાશિ મૂકીને જ્યાં ગણતરી થતી ત્યાં કરવાની છે. જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે, 20 યુવાનો છે શાસ્ત્રીય સંગીત, આ 10% છે. તો 10% ના કેટલા યુવાનો? 20 યુવાનો થયા. તો આપણે પૂછું કેટલા યુવાનોની મોજણી કરી? તો કેટલા યુવાનોની પસંદગી કરી છે? કેટલા યુવાનો? 200 યુવાનો. 200 યુવાનો ભેગા કર્યા એને 200 વ્યક્તિને પૂછ્યું કે તમને કયું સંગીત ગમે છે? એમાંથી 10% એટલે 20 લોકોએ કીધું 20 યુવાનો કે અમને શાસ્ત્રીય સંગીત ગમે છે. હવે ખબર પડી આ હું કહેવા માંગે છે. આટલું બધું તમને સમજાયું, તમને સમજ પડે, વ્યવસ્થિત આવડે એટલા માટે. ચાલો પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો તો આખા વાક્યનો જવાબ તમને લખતા આવડી જવો જોઈએ. આન્સર બી એ શું કહેવા માંગે છે? કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનોએ પસંદ કર્યું? મહત્તમ એટલે વધુમાં વધુ યુવાનોએ પસંદ કર્યું. તો આ લેખ પરથી જવાબ મળે છે. મોટા મોટું કોનું છે? મહત્તમ એટલે વધુમાં વધુ કયું સંગીત પસંદ થાય છે? તો આપણે આ લેખ પરથી જવાબ વધુ આ વધારે છે, 40% વધારે છે, બીજા બધે નાના. હળવું સંગીત. તો આનો જવાબ કઈ રીતે કરવો? હળવું સંગીત. તો આનો જવાબ આવશે ખાલી હળવું સંગીત. તો આખા વાક્યમાં જવાબ ફરજિયાત લખવાનો છે કે ભાઈ કયા પ્રકારના લોકોએ કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કર્યું? તો લખવાનું કે મહત્તમ યુવાનોએ હળવું સંગીત પસંદ કર્યું. એમાં આપણે કોઈ ટકાવારી કે દાખલો આવતો નથી. આન્સર 3. ચાલો ત્રીજો પ્રશ્ન શું કહે છે? જો કોઈ કેસેટ કંપની આ સંગીત ની 1000 સીડી તૈયાર કરે છે. હવે કોઈ કેસેટ કંપની છે ભાઈ, ટી સીરીઝ ની વાત કરીએ તો આ એક પ્રકારની કેસેટ નો બનાવે. એને ખબર જ છે એને આવો સર્વે કરવો પડે કે કયા લોકોને ઇન્ડિયામાં છે ભાઈ આટલી બધી જનતા છે, તો કયા લોકોને કયા પ્રકારનું સંગીત ગમશે. તમને મને જે સંગીત ગમતું હોય તમને ન ગમતું, તમને ગમતું હોય બીજાને ન ગમતું. એટલે એ લોકો એક સર્વે કરે છે. અત્યારે તો મોબાઈલ પર કેટલો ઓનલાઈન સર્વે થઈ જાય, કયા લોકોને કયું પ્રકારનું સંગીત ગમશે એ પ્રમાણે એ લોકો, હવે તો સીડી નથી બનતી, એ પ્રમાણે એ લોકો યુટ્યુબમાં ગીત મૂકે અથવા તો એ પ્રકારના ગીત બનાવે જેથી કંપનીને ફાયદો થાય. હવે માની લો કોઈને શાસ્ત્રીય સંગીત 10% લોકોને પસંદ કરે, તો હવે એ લોકો શાસ્ત્રીય સંગીતની સીરીઝ બહાર પાડે એ પ્રકારના ગીત લોન્ચ કરે તો આપણને ખબર છે એ પ્રકારની ગીત ચાલે નહીં. કેમ ન ચાલે? કારણ કે એની પસંદગી 10%. તો એ લોકોને કેવું સંગીત, કેવા ગીત લોન્ચ કરવા પડે કે હળવું સંગીત જેમાં આવતું હોય એવા ગીત લોન્ચ કરવા પડે તો એનું વેચાણ વધારે થાય, જોવા વધે. કેમ? કારણ કે એની પસંદગી વધારે છે, જ્યારે આની પસંદગી ઓછી છે. એ આ પ્રકારની ગીત લોન્ચ કરે જ છે પણ એ ઓછા કરે અને આ આલેખના આધારે એ કરે છે. હવે ખબર પડી આલેખ શા માટે તૈયાર કરવામાં આવે? આ બિઝનેસના લેખતા ચેપ્ટર છે. ચાલો હવે શું કહે છે? જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે, કોઈ કેસેટ કંપનીએ ભાઈ 1000 સીડી તૈયાર કરી, કુલ 1000 સીડી તૈયાર કરે, જેમાં બધા પ્રકારના સંગીત આવી જાય, તો દરેક પ્રકારની સંગીત માટે કેટલી સીડી તૈયાર કરે? દરેક પ્રકારની સંગીત માટે કેટલી, એટલે કેટલા પ્રકારના? 1 2 3 4. હવે કુલ કેટલી તૈયાર કરે છે? જો આમાં કુલ વસ્તુ નથી, આમાં કુલ કેસેટ આવી છે, કુલ સીડી કેટલી છે? 1000 સીડી તૈયાર કરે છે, કુલ 1000 છે. તો હળવું સંગીતની આપણે સીડી શોધવી કે હળવા સંગીત માટે કેટલી સીડી બનાવી આપણે અહીંયા લખીએ. હવા સંગીત માટે તો કુલ સીડી કેટલી છે? 1000. હવા સંગીતના લોકો કેટલા? 40%. તો આલે 1000 ને ખાલી આપણે આ 40% ની અંદર મૂલ્યમાં ફેરવી દઈએ કે 1000 સીડી છે તો એના 40% કરવાના છે. સમજાય છે મિત્રો? એમાં ત્રિરાશિ કોઈ જરૂર કોઈ નથી, કુલ વસ્તુ આપણને ખબર છે 1000, એના કેટલા ટકા કરવાના? 40%. એટલે મારે સીડી બનાવી એટલે મારે કુલ 1000 સીડી બનાવવાની છે. એમાં હું કરીશ 40% મને આ આલેખ, મને કોઈ કંપની આલેખ કોઈ
હવે જો કંપની પોતે સર્વે ન કરે, બીજી કંપનીઓને આ કામ આપે, એ કંપની મને ચાલો આ લેખા મૂકો, મારે આ પ્રકારના લોકોની પસંદગી છે, મારો ટાર્ગેટ બરાબર 1000 સીડી બનાવવાની છે, અથવા 1000 ગીત બનાવવાની છે, તો કયા પ્રકારના કેટલા ગીત બનાવવા છે? હવે સંગીત સાંભળનાર કેટલા 40%, તો મારે 1000 ના શું કરવું પડે? 40% કે 1000 છે, કુલ 1000 છે, તો 40% એનું મૂલ્ય કેટલું થાય? તો જો સંખ્યાને જ્યારે ટકાવારીમાંથી મૂલ્યમાં ફેરવો, હા વેલ્યુ કુલ સંખ્યા 1000 અને 40% એના પર મૂલ્યમાં ફેરવવું છે, 1000 ના 40% કેટલા થાય? તો એ તો હા વેલ્યુ છે. હવા સંગીતમાં કેટલી કુલ સંખ્યા કેટલી? 1000 જેટલી સંખ્યા હોય ગુણ્યા કેટલા ટકા છે? 40% ગુણ્યા 40. અહીંથી ટકાવારીનું ચિહ્ન દૂર થાય, ટકાવારીનું ચિહ્ન એમને દૂર ન થાય, ખિસ્સાના નિયમ પ્રમાણે દૂર ન થાય. અહીંયા ટકા દૂર જાય, ટકા કોના આધારે? 100 ના આધારે, છેદમાં 100 આવે. યાદ રાખો, જ્યારે કોઈ પણ સંખ્યા કુલ સંખ્યા આપણી પાસે હોય તો જ ટકાવારીના મૂલ્યમાં ફેરવી શકે કે કુલ 1000 કહી શકશે. સમજો, આ તમારે આગળના ધોરણમાં તમારે વ્યવહારિક જીવનમાં કામ છે. કુલ ટકા કેટલા છે? 1000. સોરી, કુલ સંખ્યા કેટલી? 1000. એના કેટલા? 40%. હું તમને ઉદાહરણ, તમે વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ આવે અને કુલ માર્ક માની લો 800 હોય, એમાં 1000 હોય છે, વધારે 800. કુલ માર્ક્સ કેટલા હોય છે? કુલ માર્ક્સ 100 માર્કના 10 પેપર લેવાય એટલે કેટલા થાય? 1000. અને તમારે માની લો 90% માર્ક્સ આવે. કેટલા માર્ક્સ આવ્યા? 90. તો તમે મેળવેલા ગુણ શોધવા હોય ને, તમે કુલ કેટલા 1000 માંથી કેટલા ગુણ મેળવ્યા, તો આ 1000 ગુણ્યા 90 છે, 100 કલાક એટલે તમે કેટલા ગુણ મેળવવાની આવી જાય. તમારે ટ્રાય મારી લો, તમારું રિઝલ્ટ લઈ લેવાનું. કુલ ગુણ જેટલા છે અને તમારા જેટલા ટકા છે, માની લો તમારે કુલ ગુણ 1000 છે અને તમારે ટકા આવ્યા 75 કે 90, તો કુલ ગુણ અને આ 75 નો સરવાળો, ટકા શોધવાનો નથી કહેતો, ટકા શોધવાની રીતથી અલગ હોય. જ્યારે તમે આ ટકાવારી આપ્યો, ચિહ્ન આપ્યું હોય ને ત્યારની વાત છે, પણ ત્યારે કુલ વસ્તુ આપેલી હોય, કુલ ગુણ કેટલા છે મહત્વનું, છેદમાં 100 મુજબ જે કુલ વસ્તુ અને જે ટકા છે ને તેને ગુણાકાર છેદમાં 100 આવે. પછી આ છેદ ગુણતા ઉડાડી નાખવાનું, એટલે તમારે 75 ગુણ્યા 750 ગુણ છે. એટલે તમારે ઘરે પ્રેક્ટિસ કરી તો કરી લીધું. તમારું જે કુલ ગુણ હોય એ આગળ તમારું રિઝલ્ટ કાઢવાનું, કુલ ગુણ અને જેટલા ટકા આવ્યા ને, ટકા શોધવા ને, ટકા આવ્યા છે ને એ બેનો ગુણાકાર અને છેદમાં 100, એટલે તમે કેટલા મેળવા ને 1000 માંથી તમે કેટલા ગુણ મેળવા? 750 એમ કહી શકાય. એટલે ટકા શોધવાનો હા વેલ્યુ છે, સોરી ટકા એમ શોધો, ટકા શોધવાનો હા વેલ્યુ. આગળના દાખલા શીખશું. આ ટકા તમને આપેલા છે, મૂલ્ય શોધવાનું છે. આ 0 0 0 0, અહીંયા 4 ગુણ્યા 100 એટલે 400. તો આ જવાબ આવી ગયો 400. તો હવા સંગીત માટે એને કેટલી કેસેટ બનાવવી પડે? સીડી બનાવવી પડે 400. હવે કયું સંગીત છે? લોક સંગીત. લોક સંગીત માટે એ કુલ કેટલી છે? લોક સંગીતની ટકાવારી કેટલી? 30. પણ એ કેટલા? 1000. જો એમાં 200 છે, આ પસંદગી તો 200 માંથી કરવામાં આવી છે, પણ આ સીડી કેટલી બનાવવામાં? આપણે સીડી ની વેચણી કરવાની છે, એટલે 1000. જો એમ પૂછવું હોય કે લોક સંગીત કેટલા લોકોને પસંદ છે, સમજો લોક સંગીત કેટલા લોકોને પસંદ છે, તો પછી 1000 લેવાનું. તો કુલ યુવાનો કેટલા છે? 200. કુલ યુવાનો કેટલા? 200. 200 માંથી આ 30% રહેલા છે. તો તમને બેસર આ તમે તો અહીંયા 1000 કેમ લ્યો? 1000 શા માટે? 1000 સીડી બને છે, આપણે સીડી ની વેચણી કરવાની છે. તો કુલ સીડી કેટલી? 1000. 1000 ગુણ્યા 30 છેદમાં 100, 0 0 ઉડી ગયા, ને 300. પછી લોક સંગીત પછી કયું છે? શાસ્ત્રીય સંગીત. શાસ્ત્રીય સંગીત નહીં કરવાનું. 1000 ગુણ્યા 10 છેદમાં 100 એટલે કેટલા આવશે? હવે તમને આવડી ગયું છે. 1000 ગુણ્યા 10 છેદમાં 100 એટલે 10% એટલે કેટલા થાય? 100 થશે. એવી રીતના અર્ધશાસ્ત્રીય સંગીત. દાખલા બધાના ગણવાના છે, યાદ રાખજો. હું આને ગણાવતો હવે તમને આવડી ગયું. આની જેમ નીચેના દાખલા ટકાવારી બહાર લઈ લેવાનું. 1000 ગુણ્યા 20 છેદમાં 100 એટલે 200 થશે. આ રીતે તમારો પહેલો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. હવે તમારો બીજો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં ખબર પડી ગઈ. આલેખમાં ખાસ એ કરવાનું છે, આ બધાનો સરવાળો કેટલો થાય? બધા ખૂણાઓનો સરવાળો, આને અંશમાં કહેવાય છે. ખૂણાઓ છે ને અંશમાં, એનો સરવાળો કેટલો થાય? 360 અંશ થાય. એટલું રાખવાનું છે. બીજી એક વસ્તુ, ત્રિરાશિ મૂકતા હોય, ત્રિરાશિના આધારે આ 5.2 છે. એ હંમેશા મેં તમને એના માટે ઉદાહરણ આપ્યું કે
કયું યાદ રાખવાનું છે તમારે રમત? તમે જે ટીપુ યાદ રાખો, ટીપુ રમો છે કે માની લો અમારા ક્લાસમાં ટીપુ રમવું તો હું દાવ આપતા અહીંયા છું. જે આપેલું છે યાદ હોવું ટકા. તમને ટકા આપેલા છે, મારે તમને શોધવાના છે. તો તમે હું અહીં દાવ તો તમે મારી આગળ ન હંધાવો, ક્યાં હંધાવો? પાછળ. જે શોધવાનું છે યુવાનો શોધવાના પ્લીઝ હંમેશા પાછળ કરતા. જે આ ત્રિરાશી પેલી લીટીમાં હંમેશા જે આપેલું છે ને અહીંયા તમને 20 અને 10% બે આપેલું છે. એ ગોઠવતા હોય હંમેશા એક ટકા તો અહીંયા હંમેશા સરખું આવે. ટકા તો પછી યુવાનો ટકા જ આવે. પછી કોઈ પણ વસ્તુ ટકાવારી આવી હોય અને મૂલ્યમાં ફેરવવું હોય આવેલું જે કુલ સંખ્યા અને ટકા એ બેનો ગુણાકાર છે એમાં 100. ટકા કઈ રીતના શું યાદ આવશે? તો આ રીતના તમારો પહેલો પ્રશ્ન અહીંયા જોઈ લો એકવાર. હવે જો મિત્રો ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2 ની રકમ તમારી પાસે હોવી જોઈએ. ફરજિયાત વાંચવાની છે. રકમ આપણે તોડ દાખલા આવે. ચાલો એમાં શું કીધું છે? 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવ્યું. જો અહીંયા તમને કુલ વસ્તુ આપી દીધી છે 360. એટલે પહેલા પ્રશ્નમાં આપણે આન્સરથી 360 લોકો છે. કેટલા લોકો છે? 360 લોકો. ક્યારેક દાખલામાં આપી દે કુલ, ક્યારેક નો પણ આપે. એટલે ધ્યાન રાખવાનું છે. આપણે જે પહેલો દાખલો ગણ્યો એમાં આપણે કેટલા લોકોની મોજરી કરી એ નથી ખબર. પછી આપણે પહેલો પ્રશ્ન કર્યો એના પરથી ખબર કે 200 લોકો આવ્યા હતા. તો ચાલો અહીંયા 360 લોકોને પૂછવામાં આવ્યું કે તમને કઈ ઋતુ ગમે છે વધારે. એક એક લોકોને પૂછે છે. પહેલો વ્યક્તિ છે તમને કઈ શિયાળો, ઉનાળો, ચોમાસુમાંથી કઈ ઋતુ ગમે છે? હું તમને પૂછી શકું કે તમને કઈ ઋતુ ગમે? તમારા પરિવારમાં 4 સભ્યો હોય તો એમાં 2 ને ચોમાસું ગમતું હોય, એકને શિયાળો ગમતો હોય, એકને ઉનાળો ગમતો હોય. તો એવા લોકો જુદી જુદી પસંદગી કરવામાં આવી. બધાને પૂછવામાં આવ્યું કે 360 લોકો. અહીં સર્વે કરવાવાળા કુલ લોકો કેટલા છે સર્વે માટેના? 360 લોકો. તો ચાલો ઋતુ, આ ઋતુ અને આ લોકો તો કેટલા લોકોએ મત આપ્યા? ઉનાળો જે લોકોને ગમતો એવા કેટલા લોકો છે? 360 માંથી 90 લોકો છે. અને કદાચ આ 360 પહેલા માં મુદ્દા એનો સરવાળો કરના પડે 360 જ થાય. પછી ચોમાસું કેટલા લોકોને ગમે છે? તો 360 માંથી કેટલા લોકોને? 120 લોકોને ચોમાસું ગમે છે. શિયાળો કેટલા લોકોને ગમે છે? તો 360 માંથી 150 લોકોને શિયાળો ગમે છે. તો હવે આપણે નીચેના પ્રશ્નો મુજબ આપણે કામ કરવાનું છે. કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? એમાં કોઈ દાખલો નહીં આવે, એમાં તમે ડાયરેક્ટ આન્સર આપી શકશો. આખા વાક્યમાં જવાબ જોઈએ. કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? તો તમે આ મતની સંખ્યા છે આમાંથી કહી શકો. ભાઈ કઈ ઋતુને સૌથી વધારે મત મળ્યા? તો તમને એ પણ પ્રશ્ન પૂછે કે કઈ ઋતુ સૌથી વધારે લોકોને ગમે છે? તો આપણે કહી શકીએ ભાઈ 150 મત વધારે મળે તો કઈ ઋતુને? શિયાળો. તો સૌથી વધારે લોકોને કઈ ઋતુ ગમે છે? શિયાળો. બે પોતાની ભેસ જવાનું શાંતિથી. એટલે બધાને કયું ગમે છે? શિયાળાની ઋતુ. એમાં ખાવાનું સારું આવે, અડદિયા બનાવે, લાડવા બનાવે, મજા આવે. ચાલો તો સૌથી વધારે ગમતી ઋતુ બધાને કઈ છે? શિયાળો. એ તો આપણે આના પરથી જવાબ આપ્યો. ચાલો બીજો પ્રશ્ન. દરેક ઋતુના વૃતાંશ માટે કેન્દ્ર પાસે નાખવાનું આપશો તો આ વૃતાંશ આપણે ધોરણ 7 માં ભણી ગયા છે. વૃતાંશ કોને કહેવાય? કેન્દ્ર માની કે વર્તુળ છે, કેન્દ્રથી બે ત્રિજ્યાઓ અને જે ચાપ આવે વર્તુળની જે આડા આપણે ચાપ કહેતા. આપણે આમ પાડતા શું કહેતા? ધોરણ 7 માં ગણિત ભણ્યો તો ખબર ચાપ. ચાને ચાપ. તો બે ત્રિજ્યા અને ચાપ વચ્ચેનો જે ભાગ હોય એને શું કહેવાય? વૃતાંશ. બે ત્રિજ્યા અને આ ચાપ જે વચ્ચેનો ભાગ છે એને શું કહેવાય? વૃતાંશ કહેવાય. હું અહીંયા બે ત્રિજ્યા દોરું અને આ ચાપ એ વચ્ચેનો ભાગ એને વૃતાંશ કહેવાય. યાદ રાખજો. અને આ કેન્દ્ર કહેવાય. અને આ જે ખૂણો બને ને કેન્દ્ર આગળ એ આપણે ખૂણો શોધીને અંશમાપ કહેવાય. અંશમાપમાં ખૂણો હંમેશા અંશમાપમાં હોય એ યાદ રાખવાનું છે. હવે આપણે આ માહિતી દ્વારા વર્તુળાલેખ તૈયાર કરવાનો છે. સમજાય છે મિત્રો? આ માહિતી દ્વારા આપણે વર્તુળાલેખ તૈયાર કરવાનો. વર્તુળાલેખ એમ તૈયાર કરે મન ભાગ મીટા દેવાનો. અહીંયા આપણે માહિતી પ્રમાણે ખૂણો બનાવવાનો છે. શું બનાવવાનું છે? ખૂણો. એ માહિતીને આ જે માહિતીની છે એને આપણે ખૂણામાં એટલે કે અંશમાપમાં ફેરવવાની છે. શામાં ફેરવવાની છે? અંશમાપમાં. તો એટલે તમને પ્રશ્ન પૂછ્યો છે
દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. દરેક ઋતુ માટે. તો આ પહેલી ઋતુ કઈ છે? શિયાળો. તો આપણે પહેલા એનું શોધીએ. ચાલો, પહેલી ઋતુ કઈ છે? એમાં શું ઉનાળો. તો અહીંયા ઉનાળાની ઋતુ માટે નો વૃત્તાંશ. ઉનાળાની ઋતુ માટેનો વૃત્તાંશ. ઉનાળાની ઋતુ હોય તો એનું કેન્દ્ર કેટલાનો ખૂણો બને આપણે શોધવાનું છે. તો ઉનાળાની ઋતુ માટેનો વૃત્તાંશ આપણે શોધવાનો છે. તો અહીંયા વૃત્તાંશ શોધવામાં ખાલી આપણને ખબર છે આ કેન્દ્ર છે. કેન્દ્ર આગળ બધા નો ખૂણો કેટલો થાય? 360 અંશ થાય. યાદ રાખજો કે હવે જો મેં તમને કીધું હતું માહિતીને આપણે અંશ માપમાં ફેરવવી પડે. આપણે અંશ માપ શોધ મતલબમાં વૃત્તાંશ એટલે અંશ માપ શોધવાનો છે. અહીંયા આપણે ઉનાળાની ઋતુ દર્શાવવાની છે. તો કેટલાનો ખૂણો બનાવો? અહીંયા મારે ઉનાળાની ઋતુ દર્શાવી છે આલેખમાં. આ વર્તુળ છે. વર્તુળમાં તમારે આ ખૂણો શોધો. કેટલાનો ખૂણો બનાવો? મને માહિતી ખબર છે કેટલા 90 છે. તો 90 માટે આ કેટલાનો ખૂણો થાય એ શોધવાનું છે. તો મને એક વસ્તુ ખબર છે, એક નિયમ ખબર છે. હું જેટલા અહીંયા ખૂણા બનાવી બધાનો સરવાળો ફિક્સ છે 360 અંશ. એટલે માહિતીને આપણે અંશ માપમાં ફેરવવી છે. આ જે માહિતી છે ને એ શામાં ફેરવવાની છે? અંશ માપમાં. અને અંશ માપમાં ફેરવવી હોય એટલે કુલ અંશ માપ આપણને ખબર 360 જવાય. ત્રિરાશી કઈ રીતના મુકાય? તમને હું આપ્યું છે? આ મતની સંખ્યા આપી છે. મતની સંખ્યા. હવે તમારે શું શોધવાનું છે? તો વૃત્તાંશ પાસેનો ખૂણો શોધવાનો છે. તો ખૂણો શોધવાનો છે. જે શોધવાનું ક્યાં હોય? હંમેશા પાછળ. યાદ રાખજો. એટલે અંશમાં ખૂણો શોધવાનો છે. તમને આપેલું શું છે? મતની સંખ્યા. જે આપેલું દાવ આપનાર આગળ જે શોધવાનું છે પાછળ. ખાસ યાદ રાખજો. તમારે શોધવાનું છે કેટલા અંશનો ખૂણો બને એટલે વૃત્તાંશ શોધવાનો છે. તમને આપેલું આ શું આપેલું છે? મતની સંખ્યા. ચાલો, હવે આ પેલી રીતે હંમેશા કુલ હોય. તો આ બધાથી સરવાળો કેટલો થાય છે? આ બધાથી કુલ મતની સંખ્યા કેટલી છે? 360. સોરી, અંશ નહીં. કુલ મત કેટલા છે? 360 છે. આ બધાનો સરવાળો 360 થાય છે. તો અહીંયા કુલ ખૂણો, તો આ બધા જે ખૂણા છે અહીં જે પણ ખૂણા બને એ કેટલા અંશના થાય? 360 ફિક્સ હતું. જો અહીંયા તો બાય ચાન્સ આવો જવાબ આવ્યો 360. અહીંયા ભલે અહીં સરવાળો ગમી આવે અહીંયા ફિક્સ હતું. ખૂણો કેટલો હોય? કુલ ખૂણો 360. આ બધા ખૂણાનો સરવાળો અહીં જે ખૂણા પડશે બધા ખૂણાનો સરવાળો 360 જ છે. તો મતની સંખ્યા 360 હોય 360 એટલે કુલ મત આવી જાય બધા. તમને સમજાય છે? હું આલેખ દઉં છું. ચાલો, અહીંયા હું તમને એટલા દઉં. કુલ મત તો 360 જ થવાના છે એટલે બધું આવી ગયું. કુલ આવે છે કુલ મતની સંખ્યા 360 એટલે ખૂણો 360 હોય. ઉના કોને શોધવાનું છે? ઉના 90 મત હોય ત્યારે ખૂણો કેટલા એ આપણે શોધવાનું છે. ત્રિરાશી કે ત્રિરાશી હું તમને એટલે જ શીખવું કે તમને આવડી જાય. કોઈ પણ ક્યાંય પણ કોઈ દાખલો ભૂલ ન પડે. તો આ બેનો હંમેશા ગુણાકાર કરો. અહીંયા 360 અંશ છે ગુણ્યા 90 છેદમાં આ રકમ હંમેશા છેદમાં 360. અહીંયા 360 ઉડી ગયા એટલે કેટલો જવાબ આવશે? 90. આ અંશમાં ફેરવો. અંશમાં ફેરવો. ટૂંકમાં મારે એટલું તમને યાદ આ ત્રિરાશી શીખવું હું ટૂંકમાં શીખવાડી દઉં. હવે તો આ ઉનાળાની ઋતુ માટેનો વૃત્તાંશ છે. હવે આપણે બધી ઋતુ માટેનો શોધવાનું. વર્તુળ આલેખ તૈયાર કરવાનું છે. કઈ ઋતુ છે? ચોમાસું. ચોમાસાની ઋતુ માટેનો ખૂણો. ચોમાસાની ઋતુ માટેનો ખૂણો આપણે શોધવાનો છે. હવે તમારે હું તો મેં તમને ત્રિરાશીથી શીખવાનું પણ તમારે ટૂંકમાં યાદ રાખવું હોય ને તો એટલું યાદ રાખવાનું. ચોમાસાની ઋતુમાં કેટલું છે? 120. આનું શોધવાનું છે. આ 120 કેટલામાંથી છે? 360 માંથી. યાદ રાખજો ખૂણો શોધવો ત્યારે જે માહિતી કેટલી છે? 120. 120 કેટલામાંથી છે? આ કુલ સરવાળો કેટલો છે? 360. તમને અપૂર્ણાંક લખતા હોય હંમેશા અપૂર્ણાંકમાં આપણે કેમ લખતા? એક સફરજનનો 2 ભાગ દર્શાવવો હોય 4 ભાગમાંથી બીજો ભાગ દર્શાવવો હોય આપણે કુલમાં તમે એક સફરજનના 5 ભાગ કર્યા એમાંથી બીજો ભાગ કરશો તો શું લખતા?
કુલ ભાગ કેટલા 5 અને એમાંથી કેટલાનો ભાગ બીજો ભાગ સેમ આ જ છે અપૂર્ણાંક આવડી કે કુલ કેટલા છે 360 એમાંથી કેટલા 120 આપણે 120 નો ખૂણો શોધવાનો 120 જે મત છે ને આપણે 120 આમાં દર્શાવો તો કેટલાનો ખૂણો બનાવવો પડે એ શોધવાનું છે તો કુલ કેટલા છે મત 360 અંશ નથી આ 360 છે કુલ મતની સંખ્યા છે અને એમાંથી કેટલાનો 120 ગુણ્યા તો અહીંયા 20 છે આ કુલ 90 તો 90 ગુણ્યા 360 કેટલા 360 અંશ છે આ 360 આ કોઈ પણ હોઈ શકે આ તો સરવાળો 360 થઈ જાય છે આ કોઈ પણ હોઈ શકે સરવાળો આ કુલ સરવાળો છે આનો અને આ છે ઈ તો ફિક્સ જ હોય કે આ બધા ખૂણાનો સરવાળો કરો 360 એટલે ત્રિરાશી મૂકીશ પણ ડાયરેક્ટ તમને શીખવાડું 360 ઉડી ગયા એટલે કેટલા આવે 120 ચાલો હવે ત્રીજું ચોમાસાનું હવે 4 શાળાની ઋતુ માટે ચાલો શાળાનું કેટલા છે 150 કેટલામાંથી છે 360 માંથી કુલ અંશમાં કેટલું હોય 360 અંશ ઉડી ગયા 360 એટલે 150 અંશ આ 120 અંશ ચાલો ત્રણેયના ખૂણા બની ગયા કે સોરી ત્રણેયના વૃત્તાંશ બની ગયા વૃત્તાંશ માટે કેટલાનો ખૂણો જોઈએ આપણે હવે આને વધુ આલેખમાં દર્શાવવું પડે ઉનાળાની ઋતુ તો 90 અંશનો ખૂણો બનાવવો પડે ચોમાસાની ઋતુને દર્શાવવું તો 120 નો અને શિયાળાની ઋતુને દર્શાવવું તો 150 નો હવે ક્વેશ્ચન 3 ઉપરની માહિતીને દર્શાવો પાઈ ચાર્ટ તૈયાર કરો હવે આ માહિતીને આપણે પાઈ ચાર્ટમાં દર્શાવવાની છે એટલે ક્વેશ્ચન 3 નો જવાબ તમારો વધુ આલેખ એક વર્તુળ દોરવાનું છે કઈ રીતે દોરવું પછી એમાં કેન્દ્ર તો તમે પરિઘની મદદથી દોરજો આ કેન્દ્ર પડશે હવે તમારે ઉનાળાની ઋતુ દર્શાવો ઉનાળાની ઋતુ એટલે 90 અંશનો ખૂણો દર્શાવવાનો છે તો 90 અંશનો ખૂણો દોરો કોણમાં પગલાવાનું છે ખાસ ધ્યાન રાખવાનું કોણમાં પગની મદદથી બધે ખૂણા દર્શાવવાના છે આ રીતના હોય છે કોણમાં પગમાં અહીંથી 0 થી આ 180 પછી અહીંયા 0 થી 180 કોણમાં પગ તમારે અહીં મૂકવાનો અહીંયા મૂકી દીધું આ રીતના તો અહીંયા 90 અંશનો ખૂણો હોય તો આપણે સીધું અહીં ટપકું કરીને આ સીધી લીટી જોઈન્ટ કરી દેવાનું અહીં ટપકું કરી દેવાનું કોણમાં પગ લઈ લેવાનું પછી આને જોઈન્ટ કરી દેવાનું બે ત્રીજા દોરી નાખવાનું ચાલો 90 અંશનો ખૂણો તો આપણે આવડી જાય ચાલો આ થયું 90 અંશનો તો અહીં લખી દેવાનું કઈ ઋતુ છે ઉનાળો કેટલાનો ખૂણો બન્યો 90 અંશનો ચાલો હવે આપણે ચોમાસાની ઋતુ માટે ખૂણો દોરવાનો કોણમાં પગ તમારી પાસે હોવું જોઈએ ચોમાસાની ઋતુ માટે ખાસ ધ્યાન રાખજો ચોમાસાની ઋતુ હવે તમારે કોણમાં પગ અહીં મૂકવાનું છે અહીંયા આ જે પોઈન્ટ છે ને ત્યાં તમારે 0 આવવું જોઈએ હવે કોણ આમ ઊભું નથી મૂકવાનું સમજે છે હવે આમ આડું મૂકવાનું છે અહીંયા કોણમાં પગ આ રીતે મૂકવાનું છે અહીંયા તમારે 0 આવવું તો અહીં 90 આવશે હવે તમે અહીંથી 0 થી શરૂઆત જોવાનું છે જો બે સાઈડ 0 અને બે સાઈડ 180 અહીંથી 0 ની શરૂઆત જોવાની અહીંથી 0 1 10 20 30 આવતા હોય અને કેટલાનો બનાવવાનો છે ઉનાળાનો ઉનાળો ચોમાસું 120 આ સાઈડે 0 થી શરૂ કરવાનું છે આ સાઈડ તમે આ રેખાને લેવાની છે એટલે તમારું કોણમાં પગ આ રીતનું હશે આ એમાં અહીંયા 90 આવશે આ સાઈડે 0 થી શરૂ કરો એટલે તમારે અહીંયા 120 અહીંયા આવશે જ્યારે 120 આવે ત્યાં તમારે ટપકું કરી દેવાનું અને કોણમાં પગ લઈ લેવાનું પછી ત્રિજ્યા તોડી નાખવાની આ તમારું 120 અંશનું આ કેવો ખૂણો થયો આ કઈ ઋતુ થઈ ચોમાસું તો મેં તમને કોણમાં પગ એ શીખવાડ્યું કેટલા અંશનો 120 અંશનો હવે ત્રીજો દોરવાની જરૂર નથી કેમ હવે જે વધ્યો એ કેટલું 3 જ છે એટલે બે દોરાઈ ગયા કે ત્રીજો તો એટલાનો જ હોય આ 150 અંશનો ખૂણો તમારે માપવો તો માપી લેવાનો કોણમાં પગ મેં તમને શીખવાડ્યું કઈ રીતે રાખવાનું અહીંયા તમારે કોણમાં પગ અહીં 0 આવી રીતે રાખવાનું છે અહીંયા 0 એટલે કોણમાં પગ સીધું રાખવું પડશે તમારે આ જે અહીંયા ક્રોસમાં છે આમ ક્રોસમાં રાખવાનું આ રીતે કોણમાં પગ રાખવાનું છે અહીંયા 0 આવવું જોઈએ અહીંયા 90 આવવું જોઈએ આ 150 નો ખૂણો હોય તમારે માપી લેવાનું તો આ કઈ ઋતુ માટે છે 150 તો જોઈ લો 150 છે 150 અંશ આ રીતે તમારો વર્તુળ આલેખ થઈ ગયો આ તમારો ક્વેશ્ચન નંબર 3 નો જવાબ વર્તુળ આલેખ જો માહિતી ઉપરથી વર્તુળ આલેખ દોરતા આવડી ગયું વર્તુળ આલેખ છે એનો કોણમાં ખૂણા દોરતા આવડતા હોવા જોઈએ હવે ક્વેશ્ચન નંબર 3 નેક્સ્ટ વિડિયોની અંદર અભ્યાસ કરીશું